અહીં આ 3 આકૃતિ આપી છે ટ્રાયેંગલવાળી એટલે કે ત્રિકોણવાળી. એમાંથી આ 3 નંબર પરથી આ વચ્ચેનો નંબર આપણને મળે તો આપણે આ નંબર શોધવાનો છે. તો પ્રથમ આકૃતિમાં શું કરીશું કે 5 અને 7 છે તો એ બેનો સરવાળો કરીશું. 5 + 7 એટલે કેટલા થશે 12. હવે 12નો ગુણાકાર કોની સાથે કરવાનો? ત્રીજી સંખ્યા છે તેની સાથે. એટલે 12 × 72 તો આપણને વચ્ચેની સંખ્યા મળી ગઈ. હવે આ ત્રિકોણ માટે નીચેની બે સંખ્યાનો સરવાળો 4 + 6 કેટલા થશે 10. હવે 10નો ગુણાકાર જે ઉપરની સંખ્યા છે તેની સાથે 5. 10 × 5 = 50. હવે એ જ પ્રમાણે છેલ્લા ત્રિકોણ માટે 3 + 8 તો કેટલા થશે 11. હવે 11નો ગુણાકાર આપણે કોની સાથે કરવાનો છે? 7 સાથે. તો કેટલો જવાબ મળશે 77. ઓકે, તો આમાં આવશે ઓપ્શન નંબર સી.